નમસ્કાર મિત્રો, મારી દ્રષ્ટિએ જીવન નૈયાનું ચાલક બળ એટલે સદવિચારો અને સદવિચારોનું ઉદ્ગમ સ્થાન એટલે સદવાંચન. મોબાઈલના અતિરેકના આજના સમયમાં વ્યક્તિ માત્રને બચાવી શકે એવી તાકાત જો કોઈ આદતમાં હોય તો એ છે પુસ્તકો સાથેની મૈત્રી. થોડા સમય પહેલાં એક પુસ્તક વાંચવામાં આવ્યું. જૈન આચાર્ય વિજયરત્ન સુંદર સુરી દ્વારા લિખિત સમજણના સથવારે વિવેકના પગથારે. ખોરાક સંબંધિત અભૂતપૂર્વ માર્ગદર્શન આપનાર ધર્મ એટલે જૈન ધર્મ એ સાંભળ્યું હતું, પરંતુ આ પુસ્તક વાંચ્યા પછી હું અવાક થઈ ગઈ. પુસ્તકની શરૂઆત થાય છે કે માણસની પાચન શક્તિનો આધાર છે ઘરમાં ધન ક્યાંથી આવે છે અને કઈ રીતે આવે છે, અને અંત થાય છે કે શા માટે તંદુરસ્તી, શા માટે દીર્ઘાયુ. તંદુરસ્તી અને દીર્ઘાયુનો આશય જો સમાજ સેવા ના હોય તો એ તંદુરસ્તી ભર્યા દીર્ઘાયુનો કોઈ જ અર્થ નથી. હવે મિત્રો, આપ સૌ પણ અવશ્ય અચંબિત થઈ ગયા હશો કે જે પુસ્તકની શરૂઆત અને અંત આ પ્રકારના હોય એ પુસ્તકમાં શું હશે. તો એ માટે પુસ્તક વાંચવું જ રહ્યું. પરંતુ પુસ્તકમાં ખોરાક સંબંધિત જે વાતો થઈ છે એના કેટલાક અંશ આપણે જોઈશું. મિત્રો, ખોરાક સંબંધિત અનેક માન્યતા ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ તો જનરલી કહીશું કે જીવન ટકાવવા માટે અથવા શરીર સ્વસ્થ રાખવા માટે. જૈન ધર્મના આચાર્ય વિજયરત્ન સુંદરસુરી શરીરની સ્વસ્થતાને 3જા નંબરે મૂકે છે. એમણે પ્રથમ નંબર આપ્યો છે આત્માની નિર્મળતા, બીજો નંબર આપ્યો છે મનની પ્રસન્નતા અને છેક 3જો નંબર આપ્યો છે શરીરની સ્વસ્થતાને. ખોરાકને સામાન્ય રીતે 3 દોષો લાગે છે. ખોરાકને આ 3 દોષોથી મુક્ત બનાવીશું તો જ આત્માની નિર્મળતા, મનની પ્રસન્નતા અને શરીરની સ્વસ્થતા જળવાશે. ખોરાકને દૂષિત કરતા આ 3 દોષો છે ઉપાય દોષ, સ્વરૂપ દોષ અને ક્રિયા દોષ. સૌપ્રથમ ઉપાય દોષ એટલે શું એ જોઈએ. આપણે સૌ બજારમાંથી ઘઉં, જુવાર, બાજરી, શાક, દૂધ જેવા વિવિધ દ્રવ્યોની ખરીદી કરીએ છીએ. આ દ્રવ્યોની ખરીદી કરવા આપણે જે રકમ ચૂકવીએ છીએ એ રકમ અનીતિ, અન્યાય, છળ, પ્રપંચ દ્વારા મેળવેલ હોય તો આ પ્રકારના ખોરાકથી ઉપાય દોષ લાગે છે. આ દ્રવ્યોથી તૃપ્તિનો અનુભવ થશે, મજા આવશે, શરીર પણ પુષ્ટ બનશે, પરંતુ મનની પ્રસન્નતા કે પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતા ટકશે કે કેમ એ બાબતમાં 100%ની શંકા છે. સાધનની અશુદ્ધિથી સફળતા મળે છે, પરંતુ પ્રસન્નતા આત્મસાત કરવા માટે સાધન શુદ્ધિ અનિવાર્ય છે, જે બાબત જીવનના તમામ વ્યવહારો માટે લાગુ પડે છે. બીજો દોષ છે સ્વરૂપ દોષ. મિત્રો, 2 પ્રકારના ખોરાક ખાવાથી આ પ્રકારના દોષના ભોગ બનાય છે. એક છે રજોગુણી ખોરાક, જેમાં આવશે અત્યંત ઠંડા પદાર્થો, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ફ્રીજમાં મૂકેલ પાણી, બરફ વગેરે તથા હોજરીને માયકાંગલી બનાવતા પદાર્થો અને શરીરને જળ બનાવતા પદાર્થો. બીજું છે તમોગુણી ખોરાક, જેની અંદર આવશે અત્યંત ગરમ પદાર્થો, મસાલેદાર ફરસાણ, જલદ શાકભાજીઓ, માંસ વગેરે તથા હોજરીને બાળી નાખતા પદાર્થો, મનને અવરોધમય બનાવતા પદાર્થો અને વાસનાના પશુને બહાર લાવતા પદાર્થો. મિત્રો, બહુજન વર્ગને ઘરમાં જમવાનું ફાવતું નથી. ઘરમાં જમે છે તો પણ એવા પદાર્થો જમે છે કે જે રજોગુણી અથવા તમોગુણી હશે. પરિણામ છે અકાળે વૃદ્ધાવસ્થા. 6 વર્ષની વયે આંખના 6 નંબર, 7 વર્ષની વયે એસિડિટી, 15 વર્ષે લકવો, 18 વર્ષે લીવરનો બગાડો, 20 વર્ષની વયે કેન્સર, 24 વર્ષે કિડની ફેલ અને 26 વર્ષે હાર્ટ એટેક. પશ્ચિમના ડૉક્ટર કેનેથ વાકર કહે છે કે અડધા ભોજનથી પોતાનું પેટ ભરાય અને અડધા ભોજનથી ડૉક્ટરનું ખિસ્સું ભરાય એટલું અનાજ આજનો માણસ ખાઈ રહ્યો છે. મિત્રો, 3જો દોષ છે ક્રિયાદોષ. મિત્રો, આ પ્રકારની પરિસ્થિતિમાં ભોજનને ક્રિયાદોષ લાગે છે કે ભોજન જ્યાં બને છે એ સ્થાનની અશુદ્ધિ, ભોજન જ્યાં બનતું હોય એ વાસણની અશુદ્ધિ અને ભોજન જેના હાથે બનતું હોય એ વ્યક્તિની અશુદ્ધિ.
આજે ત્રણેય અશુદ્ધ છે એમ જાણવા છતાં મિત્રો સાથે ઠઠ્ઠા મસ્કરી કરતો વ્યક્તિ દૂષિત સ્થળે એ રીતે ખોરાક લેતો આપણે જોઈએ છીએ કે જાણે સ્વર્ગમાં અમૃત ફળ ખાઈ રહ્યો હોય. આ થયા ત્રણેય દોષો. આ દોષોને અંતે આચાર્યએ સરસ સમજ આપી છે કે કેવળ દેહના બળવાળો અડધો બળવાન, દેહની સાથે બુદ્ધિના બળવાળો પોણો બળવાન, અને દેહ અને બુદ્ધિની સાથે જેની પાસે સાત્વિક વિચારસરણી છે તે સંપૂર્ણ બળવાન. આપણે સંપૂર્ણ બળવાન બનવાનું છે. મિત્રો, સારા સારને સમજ્યા પછી સારને પકડીને અસારને છોડી દે એનું નામ છે વિવેક. જેનામાં વિવેક છે એ માનવ અને નથી એ પશુ અથવા શૈતાન. સાર વાત સમજી લીધા પછી આપણે નક્કી કરવાનું છે કે આપણે માનવ છીએ કે કેમ. અસ્તુ. આભાર.